થરાદ ડીવાયએસપીએ ધરણીધર ભગવાનના મંડળનું કર્યું વિશેષ સન્માન। થરાદ ડીવાયએસપીએ ધરણીધર ભગવાનના નામે ચાલતા ઓસબ મંડળને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સન્માનિત કર્યા। તેમણે મંડળને વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા પ્રોત્સાહિત કર્યા। સાથે જ બનાસકાંઠા પોલીસના સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું। આધુનિક યુગમાં ટીવી અને મોબાઈલના પ્રભાવ તેમ છતાં થરાદ વિસ્તારમાં ઓસબ મંડળો સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી રહ્યા છે। આ મંડળો ગામે ગામ ફરીને ભક્તિમય નાટકો અને હાસ્ય રમતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે। ધરણીધર ભગવાનના નામે ચાલતા આ મંડળોમાં સાધુ મહારાજ ભક્તિભાવથી સાંસ્કૃતિક નાટકો રજૂ કરે છે। ગ્રામ્યજનો શ્રદ્ધાપૂર્વક આ કાર્યક્રમો માણે છે। દાન દક્ષિણા આપીને લોકો આ પરંપરાને ટેકો આપે છે। ગામડાની મહિલાઓ માટે આ રમત વિશેષ મહત્વ ધરાવે છે। તેમના માટે આ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ માનસિક શાંતિનો સ્ત્રોત પણ છે। ખેતી અને પશુપાલનના વ્યસ્ત જીવનમાં આ ભવાઈ તેમના માટે આનંદનો અવસર બને છે। ડીવાયએસપીએ આ પરંપરાગત કલાને જાળવવા બદલ મંડળની પ્રશંસા કરી હતી। તેમણે મંડળને સમાજ સેવાના કાર્યો સાથે જોડવા પણ પ્રેરણા આપી। આમ આધુનિક સમયમાં પણ ઓસબ રમત સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહર તરીકે જળવાઈ રહી છે। કે ભાઈ આ વિસ્તારની એક કળા છે, ઓછબિયા જેને કળા કહેવાય છે। એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે અને આપણી જે સંસ્કૃતિ, જે લુપ્ત થતી સંસ્કૃતિ છે એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે। એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કરેલ અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે, જે લુપ્ત થતી કળા છે, ખરેખર તો ગામે ગામ જઈને બહુ સારા સંદેશ આપે છે। આ લોકોને અમારી પાસે લઈ આવો, અમે એનું સન્માન કરવા માંગીએ છીએ। એટલા માટે થઈને આજે આ ઓછબની જે કળા જે નાટક કરે છે એ લોકો બધા આવેલા અને 10 વ્યક્તિઓ જે એમનું મંડળ છે, આખું મંડળ આવેલું અને અમે એમનું સન્માન કરેલું છે। ખૂબ સરસ છે અને આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે એવા સંજોગોમાં આ એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે, ખરેખર બહુ સારી બાબત છે। લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ અને એક પોલીસ તરીકે આ લોકો ખૂબ સારો સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી, વ્યસનથી દૂર રહેવું, બીજાથી આ છે, આવા પણ સંદેશો આ લોકો આપી રહ્યા છે। ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન અને એક પોલીસ અને એક ડીવાયએસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આ કળા છે એ જીવતી રાખે। પોલીસનું ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે અને જે સમાજમાં વ્યસનો છે, બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે, આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે, એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે। અને ખાસ કરીને પત્રકાર મિત્રો, થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે અહીંયા હાજરી આપેલી છે એ બદલ થરાદના તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ કળાને જીવંત રાખવા માટે અમારી પાસે લોકોને લઈ આવ્યા છે। ખૂબ ખૂબ આભાર અને આ કળા જીવંત રહીએ અને લોકો આમાંથી ઘણું શીખે અને લાગણીસભર આખો માહોલ પેદા થાય એવા માટે થઈને આ એક